નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવચ્છાયાણં નમો લોયે સવ્વસાહુણં એસો પંચણમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સભ્યેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ શ્રીમદર્હંતો મંગલમ જીનશાસનમ મંગલમ સકલ સંગો મંગલમ પૂજકામિ. કમળે ધરણેન્દ્રે ચ સોચિतं કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ. જ્ઞાન ધ્યાન ક્રિયાદિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન મેકમસ્તિ સુતરામ પ્રોદ્ભાસિતમ યસ્ય વૈ. ઓંકારેણ સુસેવિતોऽપि સતતમ ઓંકાર સેવા પરઃ સોऽયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર. સોऽયં સૌમ્ય મનઃ સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર. સોऽયં સૌમ્ય મનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર. સોऽયં સૌમ્ય મનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. મહામહિમ પરમ કૃપાવતાર દેવાદિદેવ શંકેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ઓરા ફિલ્ડમાં અત્યારે આપણે છીએ. એ પ્રભુનું ઓરા ફિલ્ડ બહુ જ વિકસિત છે. મૂર્તિ ચૈતન્યના જે વિશેષજ્ઞો છે એ એમ કહે છે કે આ પરમાત્માનું મૂર્તિ ચૈતન્ય અજોડ છે, રેરેસ્ટ ઓફ રેર છે. એકચ્યુઅલી મૂર્તિ ચૈતન્ય એટલે શું? પૂરા બ્રહ્માંડમાં પરમ ચેતના છવાયેલી છે. મહોપાધ્યાય યશો વિજયજીના શબ્દો છે પંચવિંશતિકામાં આવેલા. વ્યક્ત્યા શિવપદસ્થોષૌ શક્ત્યા જયતિ સર્વગઃ. પ્રભુ વ્યક્તિ રૂપે સિદ્ધ શિલા ઉપર છે. વિહરમાન પરમાત્મા વ્યક્તિ રૂપે મહાવિદેહમાં છે, પણ શક્તિ રૂપે પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલા છે. બ્રહ્માંડનો એક ટીરીએસ્ટ પાર્ટ એવો નથી જેમાં પ્રભુનું સિગ્નેચર ન હોય, પ્રભુના હસ્તાક્ષર ન હોય. તો આ જે પરમ ચેતના છે બ્રહ્માંડમાં રહેલી, એ સૂક્ષ્મ છે. યોગી પુરુષો એ ચેતનાનો સાક્ષાત્કાર કરી શકે છે. બધા જ ભાવકો એ સૂક્ષ્મ પરમ ચેતનાને પામી ન પણ શકે. અને એટલે મહાપુરુષોએ એક વ્યવસ્થા વિચારી કે મૂર્તિની અંદર જ એ પરમ ચેતનાનું અવતરણ કરાવવું. પંચન શલાકા એટલે શું? આપણે એને પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ.
પરમ ચૈતન્યનું મૂર્તિમાં અવતરણ, એ છે પ્રાણ પ્રતિષ્ઠા, એ છે અંજન સલાહતા. ત્યાં સુધી એ મૂર્તિ જ હોય છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી એ પ્રભુ બની જાય છે. એ પ્રભુ એ કામ કરે છે જે સમાવ સ્થળમાં બેસેલા પ્રભુ કરી શકતા હોય. સમાવ સ્થળમાં બેઠેલા પ્રભુ અને મંદિરમાં બિરાજમાન પ્રભુ, there is no difference. કોઈ ફરક નથી. એક જ સરખું કાર્ય બેઉ પરમાત્મા કરી શકે છે. જીન વિજય મહારાજ તો આનાથી પણ એક ડગલું આગળ વધ્યા છે. એમણે કહ્યું, મારે તો સુષમાથી દુષમો અવસર પુણ્ય નિધાનજી. પ્રભુ, સુષમ કાળમાં ભરત ક્ષેત્રમાં તું હતો, તારું સમાવતરણ મંડાતું હતું, હું એમાં આવેલો પણ ખરો, પરંતુ મારી પાસે ભાવ દશા નહોતી અને એથી કરીને પરમ ચેતનાનો સ્પર્શ મને થયો નહીં. તારા દ્વારા જે મળવાનું હતું એ મને મળ્યું નહીં. આજે મારું ઉપાદાન થોડું શુદ્ધ બન્યું છે, તો મૂર્તિ સ્વરૂપે બિરાજમાન પ્રભુ તારી પાસેથી મને આજે વધુ મળે છે. એકદમ ચારિત્ર મૂર્તિ વિદ્વાન આચાર્ય ભગવંતો આ કામ કરી શકે કે બ્રહ્માંડ વ્યાપી પરમ ચેતનાને પોતાની શક્તિથી પકડીને મૂર્તિની અંદર સંક્રાંત કરે. તો દરેક પરમાત્માની અંદર મૂર્તિ ચૈતન્ય હોય જ છે, પરંતુ શંકેશ્વર દાદા માટે કોઈ વિશિષ્ટ ઘટના ઘટી છે. આપણી પાસે જ્ઞાન નથી, આપણે જાણતા નથી કે કોણે પ્રાણ પ્રતિષ્ઠા એ પરમાત્માની કરી, પણ એવા એક સ્વાનુભૂતિ સંપન્ન યોગીશ્વર અલખ નિરંજન કોઈ અવધૂત હશે, જેમના હાથે આ મૂર્તિ ચૈતન્યની પ્રતિષ્ઠા થઈ છે. અને એને કારણે આ મૂર્તિ ચૈતન્ય એકદમ જાગૃત છે. અગણિત વર્ષોથી ઉર્જાનો એ પ્રવાહ પ્રભુના શરીરમાંથી વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. એક ઝરણું ચાલુ થઈ ગયું, પરમ શક્તિ ઉપરથી આવ્યા કરે, બોડીમાંથી વહ્યા કરે. આખું ઝરણું અહીં ક્રિએટ થઈ ગયું છે પરમ ચેતનાનું. એટલે એ પરમ ચૈતન્યના ઓરા ફિલ્ડમાં આપણે બેઠા છીએ. ભલે આપણે કલાપૂર્ણમ પરિસરમાં જ રહીશું અઠવાડિયું, પણ એવું નહીં માનતા કે શંકેશ્વર દાદાથી હું દૂર છું. દાદા તમને મળવા અહીંયા આવે છે. કોલ્હાપુરેશ્વરી દાદાએ એક બહુ સરસ વાત એમના પ્રવચનમાં કહેલી, અદ્ભુત વાત. તીર્થંકર ભગવંતો કેવલી સમુદ્ઘાત કરે. એક પ્રક્રિયા છે કર્મોને ખંખેરવાની. એમાં ચોથા સમય બ્રહ્માંડ વ્યાપી એમની ચેતના બની જાય છે. કોઈ પણ પરમાત્મા, મહાવીર પરમાત્મા હતા, પાર્શ્વનાથ પરમાત્મા હતા, એ પરમાત્માની ચેતના પૂરા બ્રહ્માંડમાં વ્યાપી જાય છે. આ હકીકત છે. કોલ્હાપુરેશ્વરી દાદાએ એટલી મજાની વાત કરી. એમણે કહ્યું, આ કેવલી સમુદ્ઘાત તો બહારું છે, પ્રભુ આપણને મળવા આવે છે.
પ્રભુને થાય મારા એક એક ભક્તને મારે મળવું છે. કેવલી સમુદ્ઘાત થયો. ચોથા સમયે એમના આત્મપ્રદેશો પૂરા બ્રહ્માંડ વ્યાપી બની ગયા. પ્રભુ આપણને મળવા માટે આવ્યા. તો આપણે એ પરમ ચૈતન્યના ઓરા ફિલ્ડમાં છીએ. બીજી જગ્યાએ એવું બની શકે કે તમે પ્રભુને ટચ કરો અને તમને ઉર્જાનો અનુભવ થાય. આ પ્રભુની ઉર્જા એટલી શક્તિશાળી છે. અહીંયાની અહીંથી 2 કિલોમીટર 5 કિલોમીટર દૂર તમે હો તો પણ એ પ્રભુની ઉર્જાનો અનુભવ થાય એમ છે. એટલે પ્રભુનું ઉર્જા ફિલ્ડ બહુ જ વ્યાપક છે. ઉર્જા ફિલ્ડ પ્રભુનું સશક્ત છે. માત્ર આપણી પાસે રિસેપ્ટિવિટી જોઈશે. મૌન સાધના શિબિરોમાં દરેક શિબિરમાં સાધકો ધ્યાન તો કરે જ છે, પણ અહીંયા તમારા ધ્યાનની અંદર પ્રભુની ઉર્જા પકડાશે. ધ્યાન એ રિસેપ્ટિવિટી છે. તમારા મનનું પાત્ર એકાગ્ર ન થાય ત્યાં સુધી તમે પ્રભુની એ ઉર્જાને પકડી શકતા નથી. એટલે હું ઘણીવાર કહું છું કે આપણી પૂરી સાધનાનું કેન્દ્રવર્તી હાર્દ હોય તો એ છે રિસેપ્ટિવિટી. યુ શુડ હેવ અ રિસેપ્ટિવિટી. એક રિસેપ્ટિવિટી આવી ગઈ, તમે જ્ઞાન થઈ ગયા. કારણ પરમ ચેતના બ્રહ્માંડ વ્યાપી છે. માત્ર એને કેમ પકડવી, એ ઉર્જાને કેમ પકડવી શીખી લો. ધ્યાન આના માટે જ છે કે એમાં પ્રભુની એ સૂક્ષ્મ ઉર્જાને આપણે પકડી શકીએ છીએ. તો અહીંયા એક વિશેષતા એ છે શંકેશ્વરમાં આ પરિસરની કે બ્રહ્માંડ વ્યાપી પરમ ચેતનાનો મહાસાગર તો અહીંયા છે જ, પણ શંકેશ્વર દાદાની ચેતનાનો પણ એક મહાસાગર અહીંયા છે. અને એમાં કલાપુણસુરી દાદાની ઓરા ફિલ્ડ પણ સમાયેલી છે. તો આટલા મજાના સશક્ત ઓરા ફિલ્ડમાં આપણે બેઠા છીએ. એટલે કે પરમાત્મા ચૈતન્યનો સ્પર્શ આપણે વારંવાર કરી શકીએ. મેકલુહાન એક ફિલોસોફર થયો છે. એણે એક મજાની વાત લખી છે, રૂપક કથા છે. એ લખે છે દરિયામાં રહેનારી એક નાનકડી માછલી. એણે દરિયાની વાતો સાંભળી. રહેતી તે દરિયામાં કોકરી પાસે દરિયાની વાતો સાંભળી અને એણે એક મોટી માછલીને એકવાર પૂછ્યું કે બેન જરા વાત તો કર, દરિયો કેવો હોય? લોકો કહે છે દરિયામાં આરો હોય, અવરો હોય, સંગીત હોય, ગર્જના હોય. જરા દરિયાની વાત તો કર, દરિયો કેવો હોય? મોટી માછલી કહે છે દરિયો વળી કેવો? આપણે જેમાં રહીએ છીએ તો દરિયો છે. અને એ નાનકડી માછલીની કમેન્ટ હતી, અચ્છા આ દરિયો છે કે આ પાણી છે ખાલી? એની ખબર નહોતી એ મહાસાગરનું એક નાનકડું માછલું છે. તમને ક્યાં ખબર છે બોલો? વિજ્ઞાનમાં શીખેલા છો કે ઓક્સિજનના મહાસાગરમાં આપણે છીએ, પણ આજે એક વાત બીજી ઓર જોડી દો કે પરમ ચેતનાના મહાસાગરમાં તમે છો. અને શંકેશ્વરમાં આવ્યા ત્યારે પરમ ચેતનાના મહાસાગરમાં પણ છો. શંકેશ્વર દાદાના પરમ ચૈતન્યના મહાસાગરમાં પણ છો. અને કલાપુણસુરી દાદાના ગુરુ ચેતનાના ઓરા ફિલ્ડમાં પણ તમે છો. આપણી પરંપરાએ
બે મજાના શબ્દો આપણને આપ્યા, મૂર્તિ ચૈતન્ય, મંત્ર ચૈતન્ય. આ શિબિરમાં આપણે મૂર્તિ ચૈતન્યનો સ્પર્શ કરતા કરતા મંત્ર ચૈતન્યનો સ્પર્શ કરીને સ્વાનુભૂતિની યાત્રા કરવાની છે. તો મંત્ર ચૈતન્ય શું? શબ્દ હોય છે, શબ્દને મંત્ર બનાવે છે કોઈ મહાપુરુષ. જેમ મૂર્તિને ભગવાન કોઈ સદગુરુ બનાવે છે, એમ શબ્દોને પણ સપ્રાણ બનાવવાનું કામ સદગુરુ કરે છે. મંત્ર આખરે શું છે? શબ્દો જ છે. પણ જ્યારે મહાપુરુષો એને કમ્પોઝ કરે છે ત્યારે એમની શક્તિ એ શબ્દોમાં ઉતરે છે. નવોત્થોણમ સૂત્ર ગણધર ભગવંતે બનાવેલું, પણ એ શબ્દ સમૂહ નથી, મંત્ર સમૂહ છે. નવોત્થોણમને શબ્દ સમૂહ નહીં સમજતા, એ મંત્ર સમૂહ છે. કારણ એ સામાન્ય શબ્દોની અંદર પણ ગણધર ભગવંતે પોતાની ચેતનાને મૂકી છે. એટલે અનુભૂતિવાન મહાપુરુષો શબ્દોની અંદર પોતાની અનુભૂતિને રેડી લેતા, અને એટલે જ એ શબ્દોને ઉકેલતા તમને આવડે તો અનુભૂતિને તમે પામી શકો. દેવચંદ્રજી મહારાજના શબ્દો શબ્દ નથી, મંત્રો છે. આનંદ ઘરેજી ભગવંતના શબ્દો શબ્દ નથી, મંત્રો છે. હરિભદ્રાચાર્યના શબ્દો શબ્દો નથી, મંત્રો છે. તો એ મંત્ર ચૈતન્ય થયું. એક મૂર્તિ ચૈતન્ય, એક મંત્ર ચૈતન્ય. તો આપણે આ શિબિરની અંદર યાત્રા તો સ્વાનુભૂતિની જ કરવાની છે, પણ એના 3 ચરણોને આપણે પાડી રહ્યા છીએ. અને એ 3 ચરણોને દેવચંદ્રજી મહારાજે આપેલી એક સાધનાની સપ્તપદી દ્વારા સમજવાની કોશિશ કરીશું. પણ મને લાગે છે કે બીજી શિબિરોમાં તમને જે અનુભવ થયો હશે એના કરતા વધારે પ્રગાઢ અનુભવ આ શિબિરમાં તમને થવાનો. પ્રભુ તૈયાર છે, કલા પુરુષોની દાદા તૈયાર છે, પ્રભુ પણ તૈયાર, એક મહાન સદગુરુ પણ તૈયાર. તમારું કામ કેટલું રહ્યું હવે? 1% એફર્ટ. તમારું કામ માત્ર 1% પ્રયત્ન છે. 99% ગ્રેસ, 1% એફર્ટ. અને એ પ્રયત્ન એટલો જ છે, ચિત્તને એકાગ્ર બનાવી દો. શરીર પણ એકાગ્ર જોઈએ, ચિત્ત પણ એકાગ્ર જોઈએ. ચીનમાં બે બહુ મોટા વિદ્વાનો ત્યાંગફુ અને ચ્વાંગત્સુ, બંને લગભગ 80 વર્ષના વયોવૃદ્ધ આદરણીય વિદ્વાનો, સંત કોટીના પુરુષો. અને પૂરા ચીર દેશના લોકોને આ બંને ગુરુઓ તરફ બહુ જ સદભાવ. હવે બંને ગુરુઓને અરસપરસ મળવાનું થાય નહીં, કારણ કે મળવાની જરૂર નથી હોતી. એમને શબ્દોમાં કંઈ આપવું નથી કે લેવું નથી. વિચાર સંક્રમણ દ્વારા એ લોકો વાતો કરી શકે છે, ટેલિપથી દ્વારા. પણ એકવાર એવું બન્યું, ગ્વાંગફુ જઈ રહ્યા હતા
વચ્ચે ચ્વાંગેશ્વરનું ઘર આવે છે. તો ક્વાંગફોરે થઈ હું ચ્વાંગેશ્વરે મળતો જાઉં. ઘરમાં આવ્યા. ઘર એટલે નાનકડી ઝૂંપડી. ઘરમાં આવ્યા. 80 વર્ષના ચ્વાંગેત્સુ છે. પગની તકલીફ છે, ઊભા પણ થઈ શકતા નથી. એક ખુરશીએ તેના પર બેઠેલા છે. જ્યાં જોયું ક્યાંક પોતે આવી રહ્યા છે. ખૂબ આદર સાથે ઉબળકા સાથે સ્વાગત કર્યું, આવો પધારો. તકલીફ એ થઈ કે ઘરમાં બીજું કોઈ ખુરશી હતી જ નહીં. જે આવતા એની પાસે સ્ટુડન્ટ્સ હતા, નીચે જ બેસનારા હતા, ઉપર બેસનારું કોઈ હતું જ નહીં. ખુરશી જ નહોતી બીજી ઘરમાં. અને કોઈ સ્ટુડન્ટ હાજર નહોતો કે બાજુના ઘરમાંથી કંઈ મંગાવી શકાય. ચ્વાંગેત્સુએ જોયું કે ભાઈ ખુરશી આવી શકે એમ નથી. પેલા વિદ્વાન પણ સમજી ગયા. થોડી વાતચીત કરવી હતી, બેસી ગયા નીચે. 80 વર્ષના એ વિદ્વાન સંત નીચે બેઠા તો ખરા, પણ થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે. લાગે ને? આટલા મોટા સંત, આટલા મોટા વિદ્વાન નીચે બેસવાનું થયું. આ ગુરુની પણ ઈચ્છા છે એમને આસન ઉપર જ બેસાડું, મારા સમકક્ષ છે, પણ હું ઊભો થઈ શકતો નથી, ખુરશી બીજી છે. વિવશ થઈને એ વિદ્વાન નીચે બેઠા, પણ થોડું જરા અનકન્વિનિયન્ટ લાગે છે, એટલે વાર્તાલાપ બરોબર થઈ શકતો નથી. ત્યારે આ ખુરશી ઉપર બેઠેલા વિદ્વાને કહ્યું, આપે કૃપા કરી મારા ઘરે આપે પધાર્યા, હવે આપણું શરીર પણ અહીંયા બેસી ગયું છે, તો આપણા મનને પણ કૃપા કરી બેસાડી દો, આપણે વાત શરૂ કરીએ. તમારું શરીર પણ સ્થિર નથી, મન સ્થિર છે. આપણે ત્યાં કહ્યું છે કે પહેલા કાય ગુપ્તી જે છે સિદ્ધ કરવાની. કાયાને સાધુ, કાયા તમારી ચંચળ હશે, મન કદી સ્થિર રહેશે. શરીર ટટ્ટાર, માત્ર સદગુરુને પીવા છે. યશો વિજયને તો બોલવું જ નથી. આઈ હેવ નોટ ટુ સ્પીક અ સિંગલ વર્ડ. પ્રભુ બોલશે, પ્રભુને સાંભળવા છે, પ્રભુને તમારે પીવા છે. શરીર સ્થિર, મન પણ સ્થિર. આપણી વાચનાઓ 45 મિનિટની જ હોય છે. અને એટલા માટે કે એથી વધારે આપવા જવું ને તો તમારું મન પાછું ક્યાંક બહાર ભાગી જાય. તે પણ નવા સવા હો તો મનને કાબુમાં લેતા થોડો સમય બી લાગે. પણ પ્રભુને પીવાના છે. હું ઘણી વાર કહું, એક શરાબી માય ખારામાંથી પીને નીકળે ચકાચક દારૂ, તમારે એને પૂછવું નથી પડતું ભાઈ કેટલો પીધો છે. એની દડખડાથી ચાલ કહે છે કે ચકાચક પીને નીકળ્યો છે. એમ પ્રભુને પીવા માટે તમે અહીંયા આવ્યા છો. શંખેશ્વર તીર્થમાં પ્રભુના દર્શન માટે ઘણીવાર તમે આવ્યા છો. લાઈનમાં તડકામાં ઉભા રહીને પ્રભુની પૂજા તમે કરી છે. આજે પ્રભુને પીવા માટે તમે આવ્યા છો. પ્રભુને પીવાના છે. એક કેફ, એક મસ્તી, તમારો ચહેરો કહી આપે કે બસ તમે એકદમ પરમ આનંદમાં છો. રવિન્દ્રનાથ ટાગોરે લખેલું પ્રાર્થનામાં, ગીતાંજલિમાં કે પ્રભુ હું દર્શન કરીને, તારા દર્શન કરીને મારા ઘરે આવેલો હોઉં, ખુરશીમાં બેઠેલો હોઉં અને ચા સિપ કરતો હોઉં, એ વખતે કોઈ વટે માર્ગો બહારથી નીકળે અને કદાચ મને જુએ તો પ્રભુ
મારા ચહેરા ઉપર એટલે તારા ચહેરાની છાપ દેખાય. ચા શરીર પીએ છે, પ્રભુને રવિન્દ્રનાથે પોતે પી દીધા. આપણે જે ડિવિઝન પાડવાનું છે પહેલા જ દિવસે. ખાય કોણ? શરીર. ચા નાસ્તો કોણે કર્યો ભાઈ? શરીરે કર્યો. તમારે ક્યાં કરવાનું હતું? યુ આર ઓનલી ધ ઓબ્ઝર્વર. તમે માત્ર દ્રષ્ટા છો. તમારે વૈભાવિક જગતનું કોઈ પણ ક્રિયાકલાપ કરવાનું નથી, તો જ તમે પ્રભુની દુનિયામાં જઈ શકશો. દહીંમાં દૂધમાં બેવા પગ નથી રાખવો આપણે. માત્ર પ્રભુભાઈ આપણી ચેતના બનાવી દેવી છે. તો ચા અને નાસ્તો કોણે કર્યો? શરીરે કર્યો. તમે દ્રષ્ટા હતા. અને બહુ મજાની એક ઘટના કહું. ખરેખર તમે દ્રષ્ટા તરીકે ચા પીધી હોય ને તો શું થાય? તમે ચા પીતા હતા, ગરમા ગરમ તમારા ટેસ્ટની ચા હતી. એક મનની અંદર આસક્તિ આવી ગઈ. નાની પાડવું તમે પણ ના પાડી શકો નહીં. આવી ગઈ આસક્તિ. પણ બીજું મન તમે પોતે એને જોતા હો. વેદ જ્ઞાનના અભ્યાસ માટે સૌથી પહેલી વસ્તુ આ છે કે તમારી ભીતર વિકારો ઉઠે એને પણ તમે જુઓ. ચિદાનંદજી મહારાજ કહે છે, રહત વિકાર સ્વરૂપ નિહારી. બસ આ સાધના આપી. રાગ ઉઠ્યો જુઓ. પણ બહુ મજાની વાત કરું કે ગુસ્સો ઉઠશે ત્યારે, કે અહંકાર ઉઠશે ત્યારે કદાચ દ્રષ્ટા તરીકે રહેવું તમારા માટે શક્ય નથી. તમારો આવે એ વખતે પ્રબળ હોય છે. પણ ચા પીવો છો ત્યારે વર્ષોથી સદગુરુદેવોને સાંભળ્યા છે, એના કારણે એક મન આજ્ઞા પ્રભાવિત બન્યું છે, જે એમ કહે છે કે આસક્તિ કરાય નહીં, ચા પીવી પડે છે, પી લેવાની. પણ ચા સારી છે કે ખરાબ છે એવી રીતે આસક્તિ અથવા અણગમો કરવાનો નહીં. આપણે કામ એ કરવું છે પરમાંથી મુક્ત થઈ આપણી પૂરી ચેતના સ્વમાં મૂકવી છે. એટલે તમે માનો છો એટલું કામ સરળ નથી. આ બધા જ પ્રવચનો એક એક શબ્દપૂર્વક સાંભળવામાં આવશે. એનું હોમવર્ક પાછળથી થશે તો જ તમે એથી કંઈક લઈને જશો. મૌન તમને આપ્યું છે આટલા માટે જો સંપૂર્ણ મૌન, એમાં કોઈ છૂટછાટ રાખતા નહીં હો. તમે તમારી રૂમમાં રહેવાના છો, કોઈ સીસીટીવી કેમેરા ગોઠવ્યા નથી રૂમમાં. પણ તમે વાતો કરશો તો તમે પ્રભુની આજ્ઞાનો ભંગ કર્યો કહેવાશે. હવે તમને સમજાવું મૌન શા માટે આપીએ છીએ. આ પ્રભુના શબ્દો મૌનની આધારશિલા ઉપર જ ભીતર જશે. તમને ખબર છે, 1 કલાક તમે પ્રવચન સાંભળેલું હોય, બહાર ગયા, પ્રવચનમાં ખરેખર ભીંજાયા હતા તમે, બહાર ગયા, ચપ્પલ કૂતરું લઈ ગયું છે, જોઈ લો. પ્રવચન હવા. એક નાનકડી ઘટના, 2-4 શબ્દો, અરે તમારું મન આમાંથી નીકળી જાય છે. તો તમારું મન 24 કલાક આ સાધનાની ભીતર રહી શકે એના માટે શબ્દોનું મૌન તો તલેટી છે. અમારે તમને વિચારોના મૌન સુધી લઈ જવા છે. શબ્દોનું મૌન તો માત્ર તલેટી જ છે, એને બહુ નહીં માનતા. તમે બહુ બોલ કરતા હો છો, તમને અઘરું લાગશે થોડું, પણ શબ્દોનું મૌન એ તલેટી જ છે સાધના માટેની. અમારે તમને વિચારોના મૌન સુધી લઈ જવા છે. તો
શરીર સ્થિર હોય, મન પણ સ્થિર હોય. આજથી જ આપણા ધ્યાનાભ્યાસ ચાલુ થઈ જશે. એ ધ્યાનાભ્યાસની સૌથી પહેલી વાત આ જ છે, શરીર ટટ્ટાર જોઈએ. હું ઘણીવાર કહું છું કે તમે લોકો આત્માને તો ન સમજ્યા, કઈ વાંધો નહીં, હવે સમજાવી દઈશું. તમારા શરીરને પણ સમજ્યા નથી. તમારા શરીરના મહત્વપૂર્ણ પોર્શન્સ બે છે. એક સ્પાઇનલ કોર્ડ એટલે કે કરોડરજ્જુ, અને બીજું બ્રહ્મરંધ્ર. કરોડરજ્જુ બહુ જ મહત્વની વસ્તુ છે. અમારી યૌગિક ભાષામાં એને અમે લોકો મેરુદંડ કહીએ છીએ. મેરુ ક્યારે ધ્રુજે ખરો? મેરુ હલે ખરો? મેરુ ટટ્ટા ન હોય બને ખરું? યોગ સૂત્રોમાં પતંજલિ ઋષિએ પણ ઘણા બધા આસનોની વાત કરી. સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસન, એમાં પગની સિચ્યુએશન જે છે તે ફરી શકે. અહીંયા કોઈ ઓપ્શન નથી, આ તો ટટ્ટાર જ જોઈએ. અને એનું કારણ તમારા ખ્યાલમાં હોવું જોઈએ. આપણી કુંડળીની શક્તિ મૂલાધારમાં સુષુપ્ત પડેલી છે. આપણે એને સાધના દ્વારા સહસ્રાર સુધી લઈ જવાની છે, અહીં સુધી લઈ જવાની છે. પણ હવે એનો માર્ગ જ જો બરોબર નહીં હોય તો શું થશે? કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ એનો માર્ગ છે. એ માર્ગ ટટ્ટાર હોવો જોઈએ. જોકે પછી થોડી વાત ઊંડી પણ છે. ઈડા અને પિંગલા ચાલુ છે, સુષુમ્ણા ચાલુ થાય ત્યારે જ કુંડલીનો પ્રવાહ ઉપર જઈ શકે. પણ સામાન્ય રીતે કહું તો પણ કરોડરજ્જુ ટટ્ટાર હોવી એ બહુ જ મહત્વની વસ્તુ છે. તમારા શરીર માટે પણ બહુ સારી છે. આમ બેઠોડે થઈ જાઓ એટલે ઘણા રોગો થવાના. આમ રહો, ટેવ જ પાડી નાખો, જુઓ કેટલા સ્વસ્થ તમે રહી શકો છો. બીજું મહત્વપૂર્ણ પોર્શન છે બ્રહ્મરંધ્ર, ચોટીનો ભાગ. પેલા આપણા લોકો ચોટી રાખતા. ચોટીને હું એરિયલ કે એન્ટેના કહું છું. એરિયલ કે એન્ટેના હોય તો રેડિયો કે ટીવીના તરંગો પકડાય ને. આપણે કોસ્મિક વેવ્સને પકડવા છે, પરમ ચેતનાને પકડવી છે. એના માટેની એન્ટેના હતી આ ચોટલી. એ ચોટલીની નીચેનો જો ભાગ છે એ બ્રહ્મરંધ્ર કહેવાય છે. નામ પણ બહુ મજાનું છે, બ્રહ્મરંધ્ર. બ્રહ્મ એટલે પરમાત્મા, રંધ્ર એટલે પ્રવેશ દ્વાર. પરમાત્માને પ્રવેશવાનું દ્વાર આ છે. આપણા અસ્તિત્વમાં પ્રભુ પધારે જ, હી ઇઝ એવર રેડી. પ્રભુ તૈયાર જ છે. તો પ્રભુ પધારે ત્યારે એમના માટેનો માર્ગ કયો? આ સહસ્રાર ખુલ્લું થયેલું હોવું જોઈએ. તો ચોટીનો ભાગ એ બ્રહ્મરંધ્ર. એ બ્રહ્મરંધ્ર અત્યારે બીડાયેલું છે. એની નીચે સહસ્રાર છે. એ સહસ્રાર અનંત જન્મોથી મૂર્છાયેલું, બીડાયેલું પડેલું છે. એને આપણે ખોલવાનું છે. એટલે સદગુરુ વાસક્ષેપ અહીંયા આપે, બરોબર, ચોટીના ભાગ પર બ્રહ્મરંધ્રને ખોલે, નીચેનું સહસ્રાર પણ ખુલી જાય. સહસ્રાર શબ્દનો અર્થ છે 1000 પાંખડીવાળું કમળ. એટલે આપણા મસ્તિષ્કની અંદર એક અદૃશ્ય રૂપી આ શક્તિ છે જે સહસ્રાર છે. અને એ જ પૂરી પરમ ચેતના માટેની રિસેપ્ટિવિટીનું કેન્દ્ર છે. એક તો સદગુરુ વાસ્તક્ષેપ આપે અને આપણું સહસ્રાર ખુલે. બીજું કુંડલીની શક્તિ નીચેથી ઉપર જાય સહસ્રારમાં,
તો પણ સહસ્ત્રાર ખોલે. ત્રીજી વાત આ એ છે કે સદગુરુ જ્યારે મંત્ર દીક્ષા તમને આપે और એ સદગુરુએ આપેલો શબ્દ એ મંત્ર તમારા કાનમાંથી સીધો ઉપર જાય અને સહસ્ત્રાર ખુલી જાય. તો આપણે પહેલા તો શરીરને સ્થિર કરવું છે, મનને એકાગ્ર બનાવવું છે, અને પછી મૂર્તિ ચૈતન્ય અને મંત્ર ચૈતન્યના સ્પર્શપૂર્વક સ્વાનુભૂતિની યાત્રાએ નીકળવું છે. મંત્ર ચૈતન્ય એટલા માટે કહું છું કે દેવચંદ્રજી મહારાજ સાહેબના પ્યારા પ્યારા શબ્દોને લઈને જ આપણે ચાલવાનું છે. મંત્ર ચૈતન્ય કેટલું શક્તિશાળી હોય એની વાત એક એક્ઝામ્પલ આપીને કરું. અભિનંદન પ્રભુના સ્તવરમાં એ કહે છે, ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસરીત. ભક્તની તીવ્ર ઝંખરાને, તડપણને એમણે શબ્દોમાં ઉકેલી છે. મને પરમ રસ પીવા ક્યારે મળશે? ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસરીત. મને પરમનો રસ ક્યારે પીવા મળશે? જવાબ માન વિજય ઉપાધ્યાય આપ્યો છે, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો, માન વિજય વાચક ઇમ જંપે, હુઓ ભુજ મન કામ્યો. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, પ્રભુની કૃપાથી એ પરમ રસનો મેં આસ્વાદ કર્યો. એવું કોણ કહે છે? બહુ મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય. હવે હું તમને પૂછું કે પ્રભુની કૃપા એમને મળી, તમને ન મળે? વિચાર તો કરો. એ કહે છે પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. તો જે પ્રભુની કૃપા એમની આ પરમ રસનો આસ્વાદ મળાવે, એ પ્રભુની કૃપા તમને પરમ રસનો આસ્વાદ ન આપી શકે? તો એમને પ્રભુની કૃપા મળી, તમને ન મળે? પણ જો ન મળે તો માનવું પડે કે પ્રભુ પણ ભેદભાવ રાખે છે. આને કૃપા આપવી, આને નહીં આપવી. એક ભાવક મારી પાસે આવેલો, મને કે સાહેબ તમે લોકો તો એમ કહો છો કે પ્રભુની કૃપાનો પ્રસાદ વર્ષ્યા જ કરે છે, વર્ષ્યા જ કરે છે. એક ક્ષણ એવું નથી, એક ક્ષણાર્ધ એવી નથી કે પ્રભુની કૃપાનો વરસાદ ન વરસતો હોય. પણ સારું, હું તો ભીંજાયો જ નથી. એ ભાવક કે છે સાહેબ તમે કહો છો પ્રભુની કૃપા સતત અનવરત વરસી રહી છે, મને તો કૃપાના એક બિંદુનો પણ અનુભવ નથી થયો. હવે ભાઈ રેનકોટ ઠઠાવીને બેઠેલો, ઉપર ટોપી મૂકી છે, થાય શું બોલો? રેનકોટ બરોબર ઠઠાવીને નીકળી ગયા, ટોપી પણ ઉપરની બરોબર પહેરી લીધી. હા, મને તો વરસાદનું બિંદુ સ્પર્શ્યું જ નહીં, ક્યાંથી સ્પર્શે? મેં પેલા ભાવકને કહ્યું પ્રભુની કૃપા તો વરસી જ રહી છે, પણ રેનકોટ તારે ઉતારવો પડશે. રેનકોટ મને આપી દે. ચાલ, આ બુદ્ધિ અને અહંકારનો રેનકોટ મને આપી દે, પછી જ પ્રભુની કૃપાનો તરફ સ્પર્શ થશે. સાધના કેમ ન મળી, પ્રભુ કેમ ન મળ્યા, પરમ રસ કેમ ન મળ્યો? જવાબ એક જ છે, બુદ્ધિ અને અહંકારનો અવરોધ આપણી પાસે. તમારી બુદ્ધિ પર તમને આસ્થા છે, અને તમારી બુદ્ધિ શું કરે? ભક્તિ માર્ગ, સાધના માર્ગ સંપૂર્ણતઃ એના માટે અનભ્યસ્ત છે, અપરિચિત છે. તમારી બુદ્ધિમાં શું કરવાની? તમારી બુદ્ધિથી સદગુરુને મેળવવા છે, અને બુદ્ધિથી સાધનાને પામવી છે.
જૈન આશ્રમોમાં એ લોકો તકતી લગાવે છે બહાર, નો માઇન્ડ પ્લીઝ, તમારી બુદ્ધિ લઈને આવતા નહીં, જૂતા બહાર ઉતારીને આવો, એમ તમારા બુદ્ધિને પણ બહાર મૂકીને આવજો. એક વાત તમને સમજો, વિચાર શક્તિ જોડે આપણને વાંધો નથી, બુદ્ધિ જોડે વાંધો છે. કેમ? તો વિચાર શક્તિના બે સ્વરૂપો છે, એક બુદ્ધિ, એક મેધા. અહંકાર સાથે ભળેલી વિચાર શક્તિ એ બુદ્ધિ છે, અને શ્રદ્ધા સાથે ભળેલી બુદ્ધિ એ મેધા છે. અમને મેધાનો વાંધો નથી, બુદ્ધિનો પૂરેપૂરો વાંધો છે. એટલે બુદ્ધિનો કચરો લઈને જેટલા આવેલા હોય ને બધા મને આપી દેજો પહેલી વાંચવાના અંતે, પછી આપણે ગરબડ રહે નહીં પાછી. આ વચનોને બુદ્ધિના સ્તર પર સમજવાની બહુ જરૂર પણ નથી, સીધા જ એને અનુભૂતિના લયમાં લઈ જવાના છે. અત્યાર સુધી પ્રવચનો સાંભળ્યા, શું થયું? ક્યાં ગરબડ કરી તમે? બુદ્ધિને રહીને ગયેલા. તમારી બુદ્ધિ કેવી ગરબડ કરી તમને ખબર છે? 4 પ્રવચનકાર મહાત્મા એક સમારોહમાં બેઠેલા હોય, એક પછી એક બધા પ્રવચન આપે, તમારી બુદ્ધિ શું કરે? આ મહાત્મા બહુ સરસ બોલ્યા, આ જરા બરોબર નહીં બોલ્યા, આમનામાં મજા નહીં આવી, ભાઈ તને માર્ક્સ આપવા કોણે બેસાડે તું પડે? બુદ્ધિ ભીંજાઈ ના શકે, બુદ્ધિ પલળી ના શકે, ડૂબવાની વાત છે જ નહીં. એટલે બુદ્ધિ આપણે જોઈતી નથી, મેધાઓ તો વાંધો નથી. અને એટલે જ હરિયન ચિયાળમાં આપણે કહીએ છીએ શ્રદ્ધાએ મેહાય. શ્રદ્ધા આવી ગઈ, તમારી બુદ્ધિ મેધામાં બદલાઈ ગઈ. હવે તમારી બુદ્ધિ એ જ વિચાર કરશે પરમ રસ મને સી રીતે મળે. બુદ્ધિ એ વિચાર કરે મને પૈસા સી રીતે મળે, મેધા એ વિચાર કરશે મને પરમ રસ સી રીતે મળે. તો દેવચંદ્રજી મહારાજના શબ્દો એ મંત્ર ચૈતન્ય છે. આપણે જે સ્તવનમાંથી ચરણો લઈ રહ્યા છીએ એ સ્તવનની એક બહુ પ્યારી પંક્તિ છે. તમને લાગે કે મંત્ર ચૈતન્ય શું કરે? બહુ સરળ શબ્દો છે પાછળ. આત્મવિભૂતે પરિણમ્યો ન કરે તે પરસંગ. પરમ ચૈતન્યની વ્યાખ્યા આટલી સરળ કદાચ કોઈએ નહીં આપી હોય. આત્મવિભૂતે પરિણમ્યો, એ સ્વયં સંપૂર્ણ દશાને પામી ગયેલ છે પરમાત્મા. અને એટલે ન કરે તે પરસંગ હો, બીજાનો સંગ એ કરવાના નથી. તમે બીજાનો સંગ કેમ કરો છો? તમે અપૂર્ણ છો માટે. મને છે ને કોઈને મળવાનું મન થતું નથી, હું મારા એકાંતમાં પૂર્ણ રાજી હોઉં છું. પણ મારા પ્રભુની આજ્ઞા છે કે તું પામી ચૂકે છે તો આપ, તો આપું છું. શબ્દોના સ્તર પર મારે આવવું પડે છે, એ પણ મારી વ્યવસ્થા છે. મારા પરિચિત સાધકોને ઘણીવાર હું કહું છું કે શબ્દ 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 ક્યાં સુધી? અશબ્દની ધારામાં આવો, ગુરુના મૌનને પિતા થઈ જાઓ. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્ન સંશય. આ આપણી પરંપરાની વાત છે. ગુરુનું વ્યાખ્યાન મૌનમાં જ હોય. અને એ સદગુરુના વરાફીલ્ડમાં તમે બેસો, તમારા પ્રશ્નો જતા રહે, તમારા વિકારો જતા રહે. વિચારો પણ શું થઈ જાય, વિકારો પણ શું થઈ જાય. બુદ્ધના જીવનની ઘટના આવે છે. બુદ્ધ ભગવાન બેઠેલા એક ઝૂંપડીમાં, એક સાધક ગયો, વંદન કર્યા, પૂછ્યું ભગવાન મારે 2-4 પ્રશ્નો પૂછવા છે, પૂછું? તો એમણે હસીને કહ્યું કેમ, તું આજે જવાનું છે? ના સાહેબ, હું તો રોકાવાનું છે 15 દિવસ. તો રોકા, મારા પ્રવચનો સાંભળ, જતી વખતે પ્રશ્નો પૂછ. સારું સાહેબ. એ કુટીરમાંથી બહાર નીકળ્યો. ત્યાં મુદ્ગલાયન નામના બુદ્ધના પરમ શિષ્ય બેઠેલા, એ હસતા હતા. વાર્તાલાપ સાંભળી ગયા, હસતા હતા.
પેલો એમને પણ ઝૂક્યો, પણ હસી રહ્યા છે. સાહેબ કેમ હસ્યા? તો કે આ બુદ્ધ ભગવાન તો જાદુગર છે, એ તને કે છે 15 દિવસ પછી તારા પ્રશ્નો પૂછજે. 15 દિવસ એમની જોડે રહ્યો ને, તું જ છું થઈ જવાનો, પ્રશ્ન ક્યાંથી પૂછે? મારું મિશન આટલું જ છે, તમને શું કરવા? વૈભાવિક રીતે તમને પૂર્ણ કરી દેવા અને તમે તમારી ભીતરી સ્વયં સંપૂર્ણતાને માણી લો, એ વાત મારે કરવી છે. તો આત્મવિભૂ તે પરિણમ્યો, ન કરે તે પરસંગો. પ્રભુ પૂર્ણ આત્મવિભવમાં માલી રહ્યા છે, સ્વયં સંપૂર્ણ છે, બીજા જોડે સંગ ક્યાંથી કરવાના? તે પણ સાંજે રૂમમાં ગયા, રાત પડે જોઈએ બધું રૂમમાં હોય, ટોયલેટ, વોટર બેગ, બધું જ, પંખો. તમે રૂમ ખોલી રાતના બહાર નીકળવાના જ નહીં. કેમ? તમારે જોઈએ છે બધું અંદર છે. પણ જૂના જમાનાની ધર્મશાળા હોય, ટોયલેટ વગેરે અંદર ન હોય તો બહાર નીકળવું પડે. તમે સ્વયં સંપૂર્ણ હોય તો બહાર જવાની તમારી જરૂરિયાત નથી. આપણો ગોલ આ છે કે યથાશક્તિ આપણી ભૂમિકા પ્રમાણે આપણે સ્વયં સંપૂર્ણ બનવું છે. સ્વાનુભૂતિનો મતલબ એ જ છે સ્વનો અનુભવ, આપણો પોતાનો અનુભવ. જરા વિચાર તો કરો, તમારો અનુભવ મારે તમને આપવો પડશે? તમે કોણ છો કે મારે તમને સમજાવવું પડશે? હું કોણ છું? આ શરીર ઘોટાળો કરી નાખ્યો. તમે શરીર છો. You are the bodiless experience. You are the mindless experience. You are the nameless experience. તે બધાને પેલે પારની ઘટના છો. એ પેલે પારની ઘટનામાં તમને ડુબાડવા છે. એ સ્વાનુભૂતિના 3 ચરણોની ચર્ચા કરવી છે આપણે. સ્વાનુભૂતિનો અરુણોદય પહેલું ચરણ, સ્વાનુભૂતિનો સૂર્યોદય બીજું ચરણ, અને સ્વાનુભૂતિનું મધ્યાહ્નય ત્રીજું ચરણ. સ્વાનુભૂતિનો અરુણોદય મતલબ તમને સ્વની આંશિક અનુભૂતિ થાય, એ માટે તમારે શું કરવું જોઈએ એનું આખું પ્રેક્ટિકલ એપ્રોચ. અરુણોદયનો મતલબ એ છે કે સૂર્યોદય થયો નથી, પણ સૂરજનું ભળભાખડું અજવાળું રેલાવા માંડ્યું છે. તો વેદજ્ઞાનના અભ્યાસ વગેરે વડે કરીને તમે સૂર્યોદય તરફ જવાની કોશિશ કરી રહ્યા છો. તો પહેલું ચરણ સ્વાનુભૂતિનો અરુણોદય, બીજું ચરણ સ્વાનુભૂતિનો સૂર્યોદય, ત્રીજું ચરણ છે સ્વાનુભૂતિનું મધ્યાહ્ન. આપણે આપણા બધા જ લેક્ચર્સ આ 3 ચરણોના આધાર પર ગોઠવીને ચાલીએ છીએ. પહેલા અરુણોદયની વાત આવશે, પછી સૂર્યોદય, પછી મધ્યાહ્ન, ક્રમસર તબક્કાવાર. અને આ 3 ચરણોને દેવચંદ્રજી મહારાજે એક સાધના સપ્તપદીના રૂપમાં આપ્યા છે. બહુ મજાની એ સાધના સપ્તપદી છે. સ્વાનુભૂતિનો માર્ગ પણ શુષ્ક ન બની જાય એના માટે ભક્તિનો ફૂટ એમણે આપેલો છે. એટલે જ આપણી સાધનામાં સાક્ષીભાવ વત્તા સમર્પણનો ભેદ છે. એકલો સાક્ષીભાવ નહીં, એકલું સમર્પણ નહીં, સાક્ષીભાવ વત્તા સમર્પણ. તો અહીંયા આખો બેજ આપેલો છે. પહેલું ચરણ છે પર રસથી મુક્તિ, બીજું ચરણ છે જીન ગુણ દર્શન, ત્રીજું ચરણ જીન ગુણ રુચિ, ચોથું ચરણ જીન ગુણ ઝંખના, પાંચમું ચરણ જીન ગુણ તીવ્ર ઝંખના, છઠ્ઠું ચરણ જીન ગુણ સ્પર્શન, અને સાતમું ચરણ જીન ગુણ અનુભૂતિ. આ 7 ચરણો દ્વારા આપણે પેલા 3 ચરણોને બરોબર જોવાના છે. એવી રીતે આપણે જોઈએ
એ જોતા જઈએ, એનું પ્રેક્ટિકલ થતું જાય અને એ રીતે સ્વાનુભૂતિની સુગંધ પ્રભુની પાસે લઈને તમે જાઓ. ભલે શંકરેશ્વર દાદા જોડે એમના દરબારમાં તમારે જવાનું નથી, અઠવાડિયું છેલ્લા દિવસે જવાની છૂટ આપશે, પણ શંકરેશ્વર દાદા અહીંયા હાજર હાજર જ છે, અહીંયા છે. કલાપુરુષ દાદા તો આ રહ્યા અહીંયા જ બેઠા છે. તે બંનેને કહી દો કે સાહેબ, સ્વાનુભૂતિ લીધા વિના હું શંકરેશ્વરથી જવાનો નથી. પાકા વાણિયા તો બનો. કમર્શિયલ માઇન્ડ છે કે નહીં? ભગવાન તારે આપવું જ પડશે. તા દેવ દિજ મોહિમ ભવે ભવે પાસ જળચંદ. કેટલી વાર બોલ્યા? આરામ જો એક વાર વિચાર કર્યો હોય તો. પ્રાર્થના તો નથી કરી, વિચાર બી કર્યો નથી. તા દેવ દિચ્છ મોહિમ ભવે ભવે પાસ જળચંદ. હે પ્રભુ પાર્શ્વનાથ, બીજી કોઈ મહેચ્છા મારી નથી, બીજું કોઈ ઝંખના તળપણ મારી નથી. એક જ તળપણ છે, જન્મ જન્મની અંદર તારું આ સમ્યક દર્શન, તારી આ સ્વાનુભૂતિ, તારી બોધિ મને મળવી જોઈએ. આ એક પ્રાર્થનાનો લય આપણે ચાલુ રાખશું. સ્વાનુભૂતિના પ્રેક્ટિકલ એપ્રોચીસને ઘૂંટશું અને એ રીતે સ્વાનુભૂતિને આત્મસાત કરવા માટેની મહેનત કરશું. પ્રવચન માળા એ જુદી વસ્તુ હોય છે, શિબિર જુદી વસ્તુ છે. પ્રવચન માળામાં તમે માત્ર સાંભળવા માટે જાઓ છો. અહીંયા માત્ર સાંભળવું મહત્વનું નથી, પ્રેક્ટિકલ એપ્રોચ મહત્વનો છે. એટલે મારી બંને વાચનાને અંતે પ્રેક્ટિકલ એપ્રોચ રોજ આવશે. એટલા માટે કે જૂના સાધકોને તો એ એપ્રોચનો ખ્યાલ છે, નવા સાધકોને ખ્યાલ નથી. તો પ્રેક્ટિકલ એપ્રોચ દ્વારા આ પરમ ચૈતન્યને અને મંત્ર ચૈતન્યને પામવાની એક રિસેપ્ટિવિટી એમનામાં આવે. તો એ રિસેપ્ટિવિટી આવે એના માટે આપણે ધ્યાનાભ્યાસ શરૂ કરીએ. શરીર તટતા શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીરે 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 શ્વાસ લો, ઊંડા શ્વાસ ફેફસાને પૂરું ભરો અને પછી ધીરે 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 શ્વાસને બહાર કાઢો. અત્યાર સુધી પૂરા શ્વાસોશ્વાસ પણ તમે ક્યારે લીધા નથી, અધૂરા શ્વાસે જ તમે જીવ્યા છો. પૂરો શ્વાસ, શ્વાસનું એક સાયકલ, પૂરો શ્વાસ ઊંડો ફેફસામાં જાય, ફેફસા પૂરા ભરાઈ જાય, પછી પૂરો શ્વાસ બહાર કાઢી નાખો. શ્વાસ લેવાની પ્રક્રિયાને આપણી પરિભાષામાં પૂરક કહેવાય છે. શ્વાસ છોડવાની પ્રક્રિયાને રેચક. ખાસ વિચાર કોઈ ચાલવો ન જોઈએ. તે માત્ર શ્વાસ લઈ રહ્યા છો, માત્ર શ્વાસ છોડી રહ્યા છો. પણ આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણી પરંપરામાં ભાવ પ્રાણાયામ છે. ભાવ પ્રાણાયામનો મતલબ એ છે કે અંદરથી ક્રોધ વગેરે દોષોને કાઢવા અને
પરમ ચૈતન્યની ઉર્જાને અંદર લઈ જવી. હવે તમે શ્વાસ છોડો છો ત્યારે કલ્પના કરો કે તમારી ભીતર રહેલો ક્રોધ બહાર નીકળી રહ્યો છે અને પ્રભુ પાર્શ્વનાથ દાદાની સમચિત્ત વૃત્તિતા તમારી ભીતર પ્રવેશી રહી છે. એક સજેશન, એક વિચાર, પણ માત્ર આ જ વિચાર, બીજો કોઈ વિચાર નહીં. મનને સજેશન આપી દીધું. હવે શ્વાસ લેવાશે ત્યારે પરમ ચૈતન્યની ઉર્જા અંદર જશે. શ્વાસ બહાર નીકળશે ત્યારે ક્રોધ, રાગ વગેરે બહાર નીકળશે. આજે તો રેકી, પ્રાણિક ઉર્જા વગેરે વૈશ્વિક વૈચારિક આંદોલનો ચાલે છે. માત્ર વિચારની શક્તિને કેન્દ્રિત કરીને 100 કિલોમીટર દૂર રહેલા દર્દીને અહીં રહેલો રેકી માસ્ટર સાજો કરી શકે છે. તમારા વિચારોની પણ અગાધ શક્તિ છે. વિચારને કેન્દ્રિત કરી શકો તો ભાવ પ્રાણાયામ પહેલું ચરણ. માત્ર શ્વાસ લો છો. એક સજેશન આપ્યું છે, શ્વાસ લઉં છું ત્યારે પરમ ચેતનાની ઉર્જા મારી ભીતર જાય છે. શ્વાસ છોડું છું ત્યારે ક્રોધ વગેરે અંદરથી બહાર આવે છે. શરીર સ્થિર, આંખો બંધ, મન પણ સ્થિર. કોઈ પણ વિચાર આવી જાય ને, એક ઊંડો શ્વાસ લઈને એને ભગાવી દો. 2-3 ઊંડા શ્વાસ ઝડપથી લઈ લો. વિચારની શ્રૃંખલા તૂટી જશે. એક પણ વિચાર જોઈતો નથી. અને આમાં સ્થિરતા આવી હોય તો આપણે એક નવું તત્વ આમાં ઉમેરીએ કે શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસ છોડે છે. હું માત્ર એ પ્રક્રિયાનો પણ દ્રષ્ટા છું. ઓક્સિજન મારે જોઈતો નથી કે ઓક્સિજન મારે બહાર કાઢવાનો પણ નથી. શરીર શ્વાસ લે છે, શરીર શ્વાસને બહાર ફેંકે છે. હું માત્ર એનો દ્રષ્ટા છું. એકાદ મિનિટ આ ચરણને ઘૂંટો. બીજું ચરણ ભાષ્ય જાપ. तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु
तित्थैरामे पश्यन्तु तित्थैरामे पश्यन्तु तित्थैरामे पश्यन्तु तित्थैरामे पश्यन्तु तित्थैरामे पश्यन्तु ત્રીજું ચરણ માનસ જાપ. તિથૈરામે પશ્યંતુ પદનો મનની અંદર જાપ કરવો છે. હોઠ ફફડવા ન જોઈએ, જીભ ઊંચી નીચી થવી ન જોઈએ. માત્ર મનની અંદર આ મંત્રને ઘૂંટવાનો છે. તિથૈરામે પશ્યંતુ એટલે અનંત તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા ઉપર વરસો, પરમ ચૈતન્યની વર્ષા સતત મારા ઉપર થાવ. તો પરમ ચૈતન્યની વર્ષા જે થઈ રહી છે એને ઝીલવા માટે આપણે અત્યારે મનને એકાગ્ર કરી રહ્યા છીએ. જેટલું તમારું મન એકાગ્ર એટલો જ પરમ ચૈતન્યનો સ્પર્શ તમને વધુ થશે. શરીર ટટ્ટાર, આંખો બંધ, એક પણ વિચાર નહીં જોઈએ. વિચાર આવી ગયો, બે ત્રણ ઊંડા શ્વાસ ઝડપથી લઈને ભગાવી દો. તમારું મન ટોટલી આ એક જ પદમાં રહેવું જોઈએ. તિથૈરામે પશ્યંતુ. આ પદ સિવાય દુનિયામાં કોઈ ઘટના અત્યારે તમારા માટે નથી. જેટલી એકાગ્રતા વધુ, મૂર્તિ ચૈતન્યનો, પરમ ચૈતન્યનો સ્પર્શ વધુ. પરમ ચૈતન્ય અનંત અવકાશમાંથી આપણા પર વરસી રહ્યું છે. મૂર્તિ ચૈતન્ય શંકેશ્વર દાદાનું ત્યાંથી અહીંયા આવી રહ્યું છે. આપણે બંને ચૈતન્યને અત્યારે પ્રાપ્ત કરવાના છે. એના માટે રિસેપ્ટિવિટી આ છે, મનની એકાગ્રતા. તમારું મનનું પાત્ર અસ્થિર હોય એમાં પેલી ચેતના સંગ્રહિત સી રીતે થઈ શકે. માત્ર 2 મિનિટ એકદમ એકાગ્રતા. નવા સાધકોને થોડું અઘરું પડશે, તો વારંવાર 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 આને ઘૂંટશો, તમે પણ અભ્યસ્ત થઈ જશો. મન જેવું ઓબિડિયન્ટ સર્વન્ટ કોઈ નથી. તમારી તકલીફ એ છે કે મનને તમે આજ્ઞા નથી આપી. મનને આજ્ઞા આપી દો ત્યારે સ્થિર થઈને બેસી જવાનું છે. મન તમારું સ્થિર છે, શાંત છે, સ્થિર છે. એક પણ વિચાર નહીં, કોઈ પણ વિચાર નહીં. ઇવન શંકેશ્વર દાદાનો પણ વિચાર નથી કરવાનો. એ દાદા ઉર્જા રૂપે આવી ગયા છે, પછી વિચાર ક્યાંથી હોય? ત્રીજું ચરણ માનસ જાપ. તિથૈરામે પશ્યંતુ પદનો મનની અંદર જાપ ચાલી રહ્યો છે. પણ આ જાપ એટલે શું છે? સાધન એકાગ્રતા. તમારા મનને સ્વની અંદર મૂકવું છે આપણે. એના માટે એક પદમાં એને મૂકીને
અભ્યાસ પાડી રહ્યા છીએ મનની. એક પદમાં મન સ્થિર થાય તો પછી તમારી ભીતરે જશે ત્યારે તમારો કોઈ પણ ગુણની અંદર એ એકાગ્ર બની શકશે. સેકન્ડ એકદમ એકાગ્રતા, હોશ, જાગૃતિ. જાગૃતિ એ જ સાધના છે, બીજું કોઈ સાધના નથી. જાગૃતિ નથી તો સાધના નથી. એકદમ એલર્ટ થઈ જાઓ. મન કોઈ પણ વિચાર ન કરે. શરીર સ્થિર એમ મન પણ સ્થિર. અને ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. તમારી ભીતર અનંત ગુણો છે. સમભાવ તમારી ભીતર જ છે, મોજૂદ છે. માત્ર તમારું મન એમાં ગયું નથી, માત્ર તમે એનો અનુભવ કર્યો નથી. તમારા સ્થિર થયેલા મનને તમે તમારા સમભાવ ગુણ સાથે જોડો છો. અને એટલે જો બરોબર એકાગ્રતા આવે તો એકદમ શાંતિનો અનુભવ થાય. એકદમ શાંતિ. મન એકદમ શાંત છે. શાંતિ, દિવ્ય શાંતિ એ તમારું સ્વરૂપ છે. ઘોંઘાટ તો વિકલ્પોની દેણ છે. વિકલ્પો ગયા, વિચારો ગયા, તમારું મન શાંત છે. અને તમે અત્યારે તમારા સમતા ગુણનો આસ્વાદ કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમને એક શાંત દશાનો અનુભવ થઈ શકે. 2 મિનિટ બરોબર અભ્યાસ. ઊંઘ આવે તો આંખ ખોલી નાખો. આંખ ખોલી પટપટાવી ફરી આંખ બંધ કરી દો. કર્યો કોયડો કોડી દો એના જેવું છે આ. એકવાર મનને સ્થિર કરવાની ચાવી મળી ગઈ એ તમે માસ્ટર બની ગયા મનના. અત્યારે તમે મનના ગુલામ છો. મન કેમ તમારે કરવું પડે છે. એકદમ મનની એકાગ્રતા, સ્થિરતા. સિદ્ધાંત એ છે કે તમારા વિચારો જો પરમાં નથી, પર પદાર્થમાં, પર વ્યક્તિમાં કે પર એવા શરીરમાં, તો ઈશ્વરની અંદર જ છો. પરમાં તમે નથી તો સ્વમાં છો જ. તમારો ગુણ છે સમભાવ. એ સમભાવની અનુભૂતિ તમારે કરવાની છે. ધ્યાનાભ્યાસ ચોથું અને અંતિમ ચરણ. માત્ર 1.5 મિનિટ. મન એકદમ સ્થિર, એકદમ. તમે શાંત છો, એકદમ પ્રશાંત છો. એ શાંતિનો જો અનુભવ થશે આમાં તો બહુ મોટી ઉપલબ્ધિ તમારી થશે કે જ્યારે પણ મન અશાંત છે તમે ધ્યાનાભ્યાસમાં જઈ મનને શાંત કરી શકશો.
મન અશાંત છે તો રાગ, દ્વેષ, અહંકાર બધું જ છે. મન શાંત છે તો નથી રાગ, નથી દ્વેષ, નથી અહંકાર. 45 સેકન્ડ. एकदम जागृति. આંખ ખોલી શકો છો. तित्थैरा मे पश्यन्तु तित्थैरा मे पश्यन्तु तित्थैरा मे पश्यन्तु. આ સાધના આપણી માત્ર ને માત્ર જૈન સાધના છે. કોઈ પણ સાધનાનું અનુકરણ આમાં નથી. આપણી પોતાની જ આ સાધના છે. આપણા કાયોસર્ગની અંદર પણ આપણે શ્વાસોશ્વાસ ઉપર જ જઈએ છીએ. શ્વાસ એ પણ આપણી સાધનાનું અંગ છે. મંત્ર એ પણ આપણી સાધનાનું અંગ છે. એટલે શ્વાસ અને મંત્રને એ બધાને લઈને સ્વની તરફ જવું એવી આ સાધના છે. તમે સાધક તરીકે અહીંયા આવ્યા છો. એક અપેક્ષા પૂર્ણ રૂપે રાખવું કે સંપૂર્ણ મૌન એટલે સંપૂર્ણ મૌન જ રહેશે. એક શબ્દ પણ બોલવાનો નથી. ઇશારા પણ ન થાય તો વધારે સારું, બેટર. ક્યાં બહાર જવું છે, કોને પૂછવું છે? જમવાનો ટાઈમ થયો, જમી આવ્યા, લઈ લીધું, જમી લીધું, આયા રૂમમાં સાધના કરવા માંડ્યા. મનને ક્યાંય બહાર જવું જ નથી. ન શબ્દોનો ઉપયોગ, ન કોઈ ઈશારાનો ઉપયોગ. શબ્દો જ હશે, ઈશારા જ હશે તો જ તમે વિચારોના મૌન તરફ જઈ શકશો. વિચારોનું મૌન એ એકાગ્રતા. કોન્સન્ટ્રેશન એટલે શું? એકાગ્રતા એટલે શું? વિચારોનું મૌન. જે સતત વિચારોનો ગૂંચવાળો ચાલી રહ્યો હતો, તમે ગૂંચવાળાને પેલે પાર ગયા એટલે તમે માસ્ટર ઓફ ધ માઇન્ડ બની ગયા. તમારા મનના તમે માલિક બની ગયા. તો આ સાધના બહુ દિવ્ય છે. આપણે થિયોરિકલી પણ ચર્ચા રોજ ચાલુ રાખીશું. 3 ચરણો ખ્યાલમાં આવી ગયા. આપણે પહેલું ચરણ લઈશું હવે, સ્વાનુભૂતિનું અરુણોદય. બપોરની વાચનામાં એ થઈ જાય એટલે સૂર્યોદયની વાત આવશે, પછી મધ્યાહ્નની વાત આવશે. સ્વાનુભૂતિ એ જ એકમાત્ર આપણું લક્ષ્ય છે. પરનો અનુભવ તો અનંતા જન્મોમાં કર્યો. તમારો અનુભવ તમે ક્યારે કરશો? ભગવાનની છે ને આજ્ઞા શું ખબર છે? ભગવાનની છેલ્લી આજ્ઞા છે, તું તારામાં સ્થિર થઈ જા. આ પ્રભુની આજ્ઞા છે. એટલે સ્વાનુભૂતિ એ પ્રભુની આજ્ઞા. આપણે ક્યાંય પરવા ન હોઈએ, આપણું મન પરવા ન હોય, એ પછી વાત સમજાઈશ કે શરીર પરનો ઉપયોગ કરી શકશે, મન પરવા ન જવું જોઈએ. પ્રભુએ કેટલી બધી મજાની વાતો કરી છે, એ બધી વાતો આપણે ખોલતા જઈશું. પણ તમારે પ્રેક્ટિકલી આટલું રાખવું છે. આ ધ્યાન સાધનાને ઉઠાવશે તમારી પાસે